बोलता नहीं हूँ, दवा चाहिए मुझे, दवा चाहिए, तेरे पास जितनी हो इतने पैसे की दे दे। મિત્રો આ એક છે જે ફાર્મસી સાથેનો એક મેડિકલ સ્ટોર છે અને વિધાઉટ ફાર્મસી મેડિકલ સ્ટોર વ્યક્તિ ચલાવે છે। જ્યારે આ વ્યક્તિ આવે તો એ કોડિંગ સિરપ લેવા આવ્યો હતો નશા માટેની। જ્યારે આ મેડમ ફાર્મસી કરેલા છે એમને ખ્યાલ છે કે દવા શું નુકસાન કરે છે અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગેરે આપવી એલાઉ નથી। ત્યારે આ વિધાઉટ ફાર્મસી વાળો વ્યક્તિ એ જાણતો નથી કે આ દવા શું નુકસાન કરી શકે છે અને શું પેશન્ટની જિંદગી આનાથી બરબાદ થઈ શકે છે, જેથી એ પૈસાની લાલચમાં એ દવા આપી દે છે। માટે આપણે આ બાબતે ખાસ ધ્યાન રાખવું કે ફાર્મસિસ્ટ વાળી દુકાનેથી દવા લેવી અને નાર્કોટિક ડ્રગ્સ હોય તો એ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપણે પેશન્ટને આપવી ન જોઈએ। આ નાટકનો બીજો ભાગ છે રોલ ઓફ ફાર્માસિસ્ટ। थोड़ी साइड में सुनने બેન તમે કેટલી ગોળી લીધી? બેન એક સાથે 3 ગોળી ના લેવાય, પછી માથું ને ચક્કર જ આવે ને। જાઓ તમે ફરીથી ડોક્ટર પાસે બતાવી આવો, પછી જ આપી। મિત્રો આ એક બેન પ્રિસ્ક્રિપ્શન લઈને આવેલી જેની અંદર દવાઓ લખેલી, એ દવાઓ વિશે ખ્યાલ વિધાઉટ ફાર્મસી વાળા મેડિકલને ખબર નથી ઓફિસરને, એટલે એ વ્યક્તિએ દવા આપી દે છે। એને કેટલા પ્રમાણમાં એ ડોઝ આપવો અને કઈ રીતે આપવો એનો પણ એને ખ્યાલ નથી, છતાં પણ એ વ્યક્તિ જાણ વગર દવા આપે છે અને એના કારણે પેશન્ટને એ દવાની સાઈડ ઇફેક્ટ થાય છે। જ્યારે વિથ ફાર્મસી જે મેડિકલ ચલાવી રહ્યા છે એમને ખ્યાલ છે કે આ દવાનો કેટલો ડોઝ લેવો અને કયા પ્રમાણમાં લેવો। એમને પેશન્ટ આવતા જ ખબર પડી ગઈ કે આ વ્યક્તિએ ઓવરડોઝ લીધેલો છે, એના કારણે એની શરીર ઉપર સાઈડ ઇફેક્ટ દેખાય છે। એટલે જાણતા હોવા છતાં પણ એ પોતાની રીતે દવા આપી શકે છે, પણ છતાં પણ એ ડૉક્ટરની સલાહ લેવાનું સૂચન કરે છે। એટલે આપણે કોઈ પણ દવા લેવા જઈએ તો સૌ પહેલા ડૉક્ટરનું સૂચન લઈએ અને પ્રિસ્ક્રિપ્શન મળે એના બાદ જ આપણે દવા લઈએ। આ નાટકનો ત્રીજો ભાગ છે રિપીટ પ્રિસ્ક્રિપ્શન। આ 2 વર્ષ જૂનું પ્રિસ્ક્રિપ્શન છે, હું તમને દવા નહીં આપું। ના આપી શકું, આ 2 વર્ષ જૂનું છે। 2 વર્ષ પહેલા મને આ દવા નથી આપી, તમે આપી તો ને। 2 વર્ષ પહેલાની વાત અલગ હતી, હવે અત્યારે હું તમને નહીં આપું। આવા તો આ મેડિકલ ન દવા આપો છો ભાઈ। લો પૈસા અને પોલીસને હવાલે કરી નાખો। આ વ્યક્તિ 2 વર્ષ પહેલાનું જૂનું પ્રિસ્ક્રિપ્શન લઈને આવેલો, એની અંદર નાર્કોટિક ડ્રગ્સ લખેલી જે 2 વર્ષ જૂનું છે। હકીકતમાં ડોક્ટરના જે બધા નિયમો, ફાર્મસી એસોસિએશનના નિયમો પ્રમાણે ડોક્ટર દ્વારા ફક્ત છેલ્લા 3 મહિનાની અંદર જો પ્રિસ્ક્રિપ્શન લખેલું હોય તો જ નાર્કોટિક ડ્રગ્સ આપી શકાય, બાકી એના પહેલા ડ્રગ્સ આપી શકાય નહીં। જે વાતની જાણ ફાર્માસિસ્ટને છે એટલે એમને ડોક્ટરને ફરીથી પ્રિસ્ક્રિપ્શન અને પછી દવા લેવા જણાવ્યું। જ્યારે ફાર્માસિસ્ટ વગરની મેડિકલમાં એ બાબતનો કોઈ ખ્યાલ જ નથી એમને, જેથી એ જાણ્યા વગર દવા આપી દે છે। મિત્રો ખાસ આપણે આ બાબતનું ધ્યાન રાખવાની જરૂર છે કે નાર્કોટિક ડ્રગ્સ કે ગમે તે હોય દવા ડૉક્ટરની સૂચન અને પ્રિસ્ક્રિપ્શન મળે પછી જ લો। અને જે ફાર્માસિસ્ટ વગરના મેડિકલ ચલાવે છે એ લોકોને આ બાબતનો ખ્યાલ નથી હોતો અને જેના કારણે નાર્કોટિક ડ્રગ્સ આપી દે છે। લોકો એના કારણે આખો દિવસ નશામાં રહેતા હોય છે અને આના કારણે ઘણા લોકોની જિંદગી બરબાદ થઈ જાય છે।